હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 11, જે આપેલો છે કે ગોપી પોતાના માછલી ઘર માટે એક દુકાનમાંથી માછલી ખરીદે છે. તો દુકાનદાર મોટી ટાંકીમાંથી માછલી બહાર કાઢે તે નર માછલી 5 છે અને 8 માદા માછલી બહાર કાઢે તો બહાર કાઢેલ માછલી કેવી હોય? નર હોય. તેની સંભાવના આપણે શોધવાની છે. બરાબર, તો આપણે પહેલા એ જોઈશું કે નર માછલી કેટલી છે અને માદા માછલી કેટલી છે તે. બરાબર, તો 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. બરાબર, તો કુલ કેટલી માછલી ટાંકીમાંથી દુકાનદાર બહાર કાઢે છે? તો 13 માછલી. બરાબર, એટલે આપણે આગળના દાખલામાં જોયું તે પ્રમાણે અહીંયા કુલ પરિણામની સંખ્યા લખીશું. તો લખીશું કે કુલ પરિણામની સંખ્યા બરાબર 13. આપણી પાસે કુલ કેટલી માછલી છે? 13. બરાબર, નીચે લખીશું NU બરાબર 13. બરાબર, ફરી પાછું લખીએ તો 1 નંબર આપીને ઘટના એ એમાં લખીશું કે કેવી માછલીની સંભાવના શોધવાની છે આપણે? નર માછલી. તો અહીંયા લખીશું કે નર માછલી હોય. હવે આપણે જોવાનું કે નર માછલી કેટલી છે? તો નર માછલી કેટલી આપેલી છે આપણને? 5 નર માછલી છે. બરાબર, તો 5 નર માછલી છે. પાછું નીચે લખીશું આપણે NA બરાબર લખીએ 5. બરાબર, ફરી પાછું લખીશું તો PA એટલે કે પ્રોબેબિલિટી એ સંભાવના એ બરાબર શું લખીશું? તો NA ના છેદમાં NU એટલે કે ઉદ્ભવેલ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવેલ પરિણામની સંખ્યા આપેલી છે કેટલી આપણને? 5 અને કુલ પરિણામની સંખ્યા NU બરાબર કેટલા આપેલા છે? 13. હવે ભાગ નથી ઉડતો એટલે જે છે તે જ આપણો જવાબ આવશે. એટલે જવાબ કેટલો આવશે આપણો? 5 ના છેદમાં 13. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બરાબર.